હાથમી ગયો ને અમે છે ને થઈ ગયા રેડી અમારે જવાનું છે. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. બાકી બધા મજામાં જો ટાણે છે ને 11 વાગ્યા ને મારે હવે છે ને જો તલ હેકવા આગળ ધીરે ધીરે તલ હેકી નાખું. મમ્મી કરે શાકની ત્યારે મગ કાઢી લીધા, મગ બાફવા મૂકવા ને અહીં જો કે મારે જાજુ કામ કંઈ હોય નહીં. સીવન ખડીક બાયણે રમાડી આવી ને આજ છે ને એવું થયું કે રાતે છે ને 1 વાગ્યાની મને નીંદર ઉડી ગઈ હતી, 3 વાગ્યા સુધી ન આવી એટલે રાતે છે ને કોમેન્ટના જવાબ દેવાનું કામ કાઢી નાખ્યું. પછી પડખા ફરી ફરીને થાકીએ નીંદર છે ને પછી આવે નહીં. 1 વાગ્યાની હું જાગતી સાંજે વહેલી હોઈ ગઈ હતી. પછી રાતે 1 વાગે નીંદર ઉડી ગઈ, 3 વાગ્યા સુધી ન આવી ને કોમેન્ટના જવાબ દેવાનું કામ કાઢી નાખ્યું ને સવાર જરીક ઉઠવા મોડું થઈ ગયું. 7:30 વાગી ગયા જ ઉઠવામાં. અમારે ઘેર તો 6 વાગે ઉઠી જઈએ ને અહીંયા જો કે 6:30 6:30 ઉઠી જઈએ પણ આજ છે ને 7:30 થઈ ગયા હતા. પછી સવાર ટુકડી નીંદર ઠાવકી પાસ ચડી હતી. 3 વાગ્યા પછી નીંદર આવી ગઈ હતી, સવાર ટુકડી પાછી ચડી. તમે ઉઠ્યા તો એ મને ખબર હતી 6 વાગ્યા પહેલાં. પછી પાછી નીંદર ચડી ગઈ હતી એટલે અહીં કંઈ જાજુ કામ મારે હોય નહીં એટલે વહેલા મોડું આયલા રાખે ઉઠવામાં. જોકે અહીં કોઈ કેવા વાર ન હોય, વાંય કોઈ કેવા વાર ન હોય, ગમે તે ઉઠીએ પણ આપણે આપણી રીતે વહેલું ઉઠી જાય સારું. તો બસ જો તલ હેકવાનું સીવું છે ને કંઈક બતાવે લે એની જ બધું હકેલ લીધું. બધા મજામાં. તું કંઈક બધું બતાવતી હતી. હું બતાવતી હતી? હતાડ્યું હો વાહે કંઈક. જોઈ લે જોઈ લે જોઈ લે. ચોકલીન ઘર ઈ કોણ લઈ આવ્યું? આપણે દેખી ગયા હતા. ક્યાં દેખી ગયા હતા? ચકલીન ગમે આ ઘર હે ગમે એને છે ને અમે કાલે છે ને આવતા આવતા મમ્મી રસ્તામાં દેખી ગયા ને ત્યાં ચકલીનું ઘર છે ને લઈ આવ્યા. આમાં છે ને ઉપર વાટ ઈ છે ને કાઢી એને ટીંગાડવાનું છે. આ બાજુ થોડુંક ટીંગાડવાનું છે. આ તો આમાં છે ને આ મમ્મી મૂકા ફેરી છે જો કાંઈ કમાડો કરશે. આમાં છે ને 2 રૂમ છે. આ વચ્ચે છે ને આમાં ઓલું છે. હા હા 2 બાજુ થાય. આમાં વચ્ચે દિવાલ જેવું છે જો 2 મકાન એટલે છે ને આ ટીંગાડવાનું હવે છે. બીજું શું કહેતી હતી તું? બોલ પેન. તું લેસન કરતી હતી? મોટી બુક છે. હા પછી બધું હતાડતી તું. નાની બુક. હા કલર. તો હવે તું તારું કામ ચાલુ કર, મારું કામ ચાલુ કરું. બરાબર? હા બતાવ. ઘર સાઈડમાં મૂકી દીધું હવે. હા બીજું પાનું બતાડીએ એમ છે ને. મને મારું કામ કરવા જા દે, મોડું થાય છે. લેસન કરેશ કા? હાલે છે બોલતા એટલે સિવાયમાં બધાને નામ લખતી હોય ને. હા હાલ ને લે ત્યાં ઉતાર. તો શું લખે? શું લખે? જીત લખ્યું ના તો સિંહ. બાપરે સિંહ લખ્યું. લઈ નહીં તો સિંહ મોટો સિંહ. જોડ્યો આ પૈસે સિંહ. હાલો હવે મારું કામ કરું. તલ હેકું. આ ઢેફલીના હના કે ના હતા? કેને કીધું તું નાનીને? ઉપર હા એ બતાવી ત્યારે સારી ટાઈપ બતાવી. હા આવડી જાય બતાવીને. જો આ કલર છે એવું મસ્ત પૂરો. આ સવારે જીત ને મામો દીકરી 2 પૂરતા હતા ને તમે? હા આ છે ને એ જીત એને કહેતો જતો હતો કે આવી રીતના પૂરતી જા ને શિવ પૂરતી જાતી હતી કા. હાલે તો બુક હવે તારી બાજુ કર નાખ આમ ને કલર પૂર ને. આમ જો એકવાર મને જવાબ તો દઈ દે. હા ઓલું ઢેફલી બનાવવાની છે તલવારી એ કેની હના કરાવ્યા? તારા ઈ ધંધો ને હે? અહીં આવીને ઈ ધંધો ને? હે દૂધવાળી નહીં. જો તું અહીં આવી નાની ને એમ જ કહેતી ને આ બનાવો ને આ બનાવો. ઈ જ તારો ધંધો.
હું આપી કહો શીખાઈ દો શીખાડી દે આ બતાવી. સીતારામને જય શ્રી કૃષ્ણ. આપણે આખી ફેમિલીને જાજા સીતારામને જય શ્રી કૃષ્ણ. જો આપણે હવે છે ને આ શિવને ઢેફલીનું કીધું તો હવે આપણે તલ શેકી નાખીએ. શેકવામાં તો કિરણ તલ શેકી નાખીએ, પછી મિક્સર કાઢે દક્ષાને કહુંથી એ મિક્સરમાં જરા કરી નાખશું. અને આજે ખાંડણીમાં ખાંડવા બાંધવા નથી, પછી મારે રાંધવાનું કામ કરવાનું છે. એટલે જો આપણે પેલા મગ કાઢી લીધા, તે હું આગળ ગેસ ઉપર મગ મૂકી દઉં ને અહીંયા તલ ટેકવા માંડે. કરવું તો અડદનું, પણ પછી આરહ રાખ્યું એમાં. અડદમાં છે ને ખાટી છાશ જોઈએ, ખાટી છાશ નથી. હવાર કઢી બટકા કર નાખ. હા, ને અટાણે છાશ બનાવશું, પણ મોરી છાશ મજા ન આવે, મજા ન આવે. એટલે અડદનું નથી કરવું. કા શનિવારે હા, મોકે શનિવાર હતો ને અડદનું કરે. કરે. એવું છે બધું અમારું કામકાજ. તો હાલો હું પેલા મગ ધોઈ આવું. હું તો આ ચૂલે હેકી નાખું ને આ બાજુ. હા, આ બાજુ આવી છે. અહીંયા હું હાલે અમારી મા દીકરીને છે ને વાતો ચાલુ છે, મારે તલ હેકવાનું કામ ચાલુ છે. ને મને કે તે કાંઈ કે વિડીયો બંધ કરી દીધો હોય કે એમ ન હાલે, કે વિડીયો એ કે તું ચાલુ રાખ એમ કહીશ મને. કર વાતું લે હંપરા હે કર. કઈ વાતો પર હાલ. મારી પાસે આવી કે વિડીયો ચાલુ કરીને કર વાત. હું સાંભળું જ છું. આગળ હેકાઈ જાહે તો બંધ થઈ ગયું. તો બંધ થઈ ગયું. એ વાતો પર હાલ, બંધ ન થવું. હે? આખા પાછા હેકાઈ ગયા. હજી જે એક વાર છે તડતડ થવા તો હમણાં તડતડ થાય ને પછી ઉતારી દઉં. હા રેડી. તો મારા તલ છે ને જો હેકાઈ ગયા. ચીરકા થવાડા છે ને કાઢી નાખું. ગેસ તો બંધ કરી દીધો. થવાડા ચીરકા કાઢી નાખું. વેલેરા ઠરી જાય તો પછી ભૂકો કરી નાખે. તો તલ જો હેકાઈ ગયા ને પછી મમ્મીએ છે ને મગનું શાક વઘાર્યું ને શાક વઘારીને રોટલા પડવા બેઠા. જીતભાઈ હાથ રોટલી કરવી. મને કે તું હાલ હવે ધીરે ધીરે કે લોટ થાય એટલે બધું ખાવાના ની હારવાર ટૂંકમાં છે ને ટેપલી થઈ જાય ને એવા હાટું. એ તલ હેકી લીધા તે હમણાં દક્ષ બાપી છે ને મિક્સરમાં ભૂકો કરી દઈ એટલે તાતા અમારે લોટ ધીરે ધીરે હેકાઈ જાય. પછી વાહન આગળ પાકઈ મૂકી ને ટેપલી કરી નાખીએ. અને આમાં છે ને થોડુંક પેલા તેલ 2-3 પાવા મૂકી ધીરે ધીરે હેકું. હવે આપણે એમાં થોડુંક ઘી નાખીને પછી હેકા રાખું. બાકી પાકમાં તો પછી ઘી હોય જ છે મમ્મી. તો પાકમાં તો પછી ઘી હોય જ. હા, પાકમાં તો મૂકી પછી તારે થોડુંક મૂકું નાખી દઉં. હવે આપી દઉં. ને હવે ઘી આપી દઉં ત્યારે પછી નાખવું ને એમાં થોડુંક. હા, થોડુંક નાખી દઉં પછી પાકમાં. ત્યારે રોટલો ઘડીને હા, આપણે એક જ રહ્યો એ ખડી દઉં. રોટલો નાખી દઉં તાવડીમાં પછી આપું. મિક્સર કાઢી લેજે. તો લોટ છે ને જો હવે હેકાવા આવ્યો ને મસ્તીનો છે ને અસલનો હેકાઈ ગયો છે. હેકાઈ ગયો નહીં, હજી જરીક વાર રાખું, જરીક વાર ફેરવું એટલે અસલ જરીક રાત હેરો થઈ જાય ને. હા, જરીક વાર થાય એટલે હમણાં થઈ જાય ને હમણાં શેકાઈ ગયા. ધીરે છે ને ફેંકવો ગમે. આ છે ને ફૂલતાઈ પે ન ગમે તો બરી જાય. તો બળી જાય. ને આ જો ઘી નાખ્યા પછી અસલ ભીનો થઈ ગયો. હવે ધીરે હજી છે ને ફેરવા રાખું. ને મમ્મી આમાં છે ને મને હું મારે ઘેર બનાવું ને ગમે એટલે એમ કહે કે કિરણબેન એ કે માસી જેવી જ રસોઈ ગમે મિષ્ટાન હોય, ફરસાણ હોય, શાક રોટલા માસી જેવું જ બધું બનાવે એ કે. એ માસીની દીકરી છે. માસીએ જેમ બનાવ્યું એમ જોઈને એમાં તું બનાવતા શીખી જાય. બચપણથી જ એની માથે નાખ્યું છે કામ થોડું.
તો હવે ઈ શીખી ગઈ ને પહેલેથી જ. એટલે હવે માસી બનાવે એવું જ બને ને. એવું બને ને મમ્મીને જરીક છે ને રાંધવામાં જો રસોઈમાં નિરાજ જોઈએ ને મારે છે ને જરીક નિરાજ જોઈએ તો મને મજા આવે કરવાની. એટલે ધીરે ધીરે કહ્યું જો મમ્મી યાર વાતો કરતી જાઉં લોટ હેકતી જાઉં ને હવે બસ હેકાવા આવ્યો તો પાપી હવે ભૂકો તલનો કપ દઈએ એટલી વાર છે પાક મૂકી દઈએ આકડી વાહ લગો અહીં છે ને જો અમારે ઘીનો પાક આવે પછી ઘી વાવનું ઈ થાય થોડુંક માખણ થોડુંક હતું 2 દિન હતું જરા હતું આજ તો વપરાઈ જતું ને માખણ એ થોડુંક હતું તો મેં કીધું કે મૂકી દઉં જરૂર પડી છે તો નાખ્યું ને પછી ગરમ કરેલું ઘી કા પાકમાં પાછા છે ને મમ્મી આવી ગયા આમાં ત્રણેયનો ભાગ છે દક્ષભા પિત્તલનો ભૂકો કર્યો મેં લોટ હેકો તલ હેકા ને મમ્મી ગોળકીનો પાક મૂકીને મિક્સ કરશે ત્રણેયનો ભાગ થયો આવો ઈ વાત સાચી છે કોકડી જાય ને પછી અમે નાખી દઈએ રેડી તો પાક છે ને જો થઈ ગયો ને હવે પેલા તો ભૂકો ધીરે ધીરે નાખી દઉં એ ધગે જ છે હજી તલનો ભૂકો નાખી દઉં હા નાખી કાઢો તમે આ તલ છે ને આ તલનું તેલનું નીકળે ને આપણે ઓલું થાય તે ગરમ થાય ને એટલે તેલ વાળો છે ને થાય એટલે આ લોંદો થઈ જાય ચોટી ગયા ને ચીરીકા વધારે કરી નાખ્યા એટલે હાલ છે ઈ ભરી જાય પેલા હાલો મીઠાઈ નાખતો આ હુઈટનો ભૂકો નાખી દે આ કોઈ નાખતું નાખ દે. હવે કઈ જરૂર નથી ધીરે ધીરે રસોઈ બંધ કરી હા બંધ કરી દીધો દીધો કા ગેસ બંધ કરી દીધો તો મને એમ કે ચાલુ છે નહીં હવે હમણાં મિક્સ થઈ જાય ને ઠારીમાં ઢાળી દઈએ નાખી દે વધારે ઈ મોટી છે બસ હવે હલાય થારી ન હલાય બસ જો તલ ની ને બોલી કેવાય તલની જાડા લોટની ઘઉંના અમારે તલની જાડા લોટની છે ને ઢેફલી તૈયાર થઈ ગઈ ને તમને એમ થતું હશે કે છે ને જીરીકામાં લાહી કરાય પણ અમે છે ને ઉપરથી વાટકી ફેરવીને લાહી ન કરીએ તમે કયો ને એ પહેલાં જ કહી દઉં કે લાહી ના કરીએ આ હું પાછી તમે મામીની ચૂંદડી પહેરી સાડી સાડી તી છે ને આ બહુ લાહી ન કરીએ અમને છે ને જીરીકા ખરહટ મજા આવે હા હા તી બસ હાલો બપોરા કરો બેસી જાઓ હા હવે હાલો બધા બપોરા કરવા ઢેફલી ખાવી હોય ઢેફલી ખાવા આવો અને બીજું મગનું શાક ને રોટલા ને મૂરા ને છાશ ને હાલો તી આ છે ને જીરીક હમણાં પવનમાં મૂકી દઈએ જીરીક ઠરે ને તો બસ ઢેફલી પાડીએ ને બસ અમારે બની ગઈ હા બની ગઈ ઢેફલી આ શિવની હતી શિવ હાલ બની ગઈ શિવીએ કીધું ને તું કહેતી હતી ને હે બાઈ હા બની ગઈ ને તો દેખી પાઓ જો ઢેફલી પાડો ઢેફલી જીરીક ઠરે ને તો હમણાં પાડીને પછી દઉં માં પછી ટીકા પછી પછી ઓલું શિવ શું કે આમાં બતાવીને મોમાં પાઈ આવી ગયું કેમ કઈ પાઈ આવી એ હાલો મેડમજી પાણી થઈ ગયું નાઈ નાઈ કરી લ્યો હવે એ તમે ક્યાં જાવું તો મારે જાવું વડવારા સુધી તો મૂકી જાઓ હા હા તો કેટલો રૂપિયા કેટલા લેહો પાઉ ઉપર 5 રૂપિયા હા તમારું નામ કાં છે બાબુભાઈ બાલુભાઈ હા બાબુભાઈ હા બાબુભાઈ હાલો બાબુભાઈને રિક્ષામાં જઈ આવે ચાલો હાલો હાલ ને પાણી થઈ ગયું હાલ મેડમ નાઈ લે હવે એને જો 6:30 વાગવા આવ્યા ને દી આથમી ગયો ને અમે છે ને થઈ ગયા રેડી અમારે જવાનું છે અહીં બાજુમાં પરહાદી છે એટલે પરહાદીમાં જવાનું છે એ સોસાયટીવાળા આ સોસાયટીવાળા બધાય હળી મળીને પરહાદી કરે તે મોરે આપણે એકવાર ગયા હતા લગભગ 1.5 વર્ષ જેવું થઈ ગયું છે પરવા હોય કે 1.5 વર્ષ થયું હોય ગયા હતા તે એ જ જગ્યાએ અહીંયા જવાનું છે એટલે
હું ને મમ્મી ને વિરમભાઈ ને શિવું પીયું જઈએ. દક્ષા પાપી નથી આવતા, એને જરીક મોરેપ જેવું છે તી કે મારે નથી આવવું. ને બે બેનો હશે ને આજે એક હરખા કપડાં પહેર્યા છે. વૈશાલી બેનવે દીધા હતા ને આવ્યા ત્યાં આપણે મુંબઈથી વૈશાલી બેન આવ્યા હતા, એને એની બે બહેનોને દીધા હતા. એક જ હરખા ફ્રોક પહેર્યા છે. એ અંદર છે, જો આવતી નથી આગળ બોલાવું. શિવો બે બેનો એક હરખા કપડાં પહેર્યા, એ મેચિંગ મેચિંગ કર્યું. શું શિવ જાવું કઈ બાજુ? મંદિરે. મંદિરે પ્રસાદી લેવા જવાનું છે કા? એવું જે કરવી કરીને પ્રસાદી લેવા. તો હારીએ જો દક્ષ બાપી એને જરીક મોરેપ જેવું છે ને થાવતા. મમ્મી રેડી થઈ ગયા. હા આપણે હવે નજીકમાં જ છે. નજીકમાં હમણાં છે ને પ્રસાદી લેવા જઈએ તે પ્રસાદી લઈ થોડીક વાર બેસીશું. થોડીક વાર બેસીશું ને પછી આવતા રહેશું. પેલા બેસીશું પછી પ્રસાદી લેવું ને પછી આવીશું. હા એટલે એમાં એવું છે ને કે અહીં બાજુવાળાને ફોન કર્યો હતો એટલે અમે બધા છે ને હારે જ નીકળવાનું છે. તે હમણાં એને ફોન આવે ને તો બધા આવવાના છે ને, બધા યારે એટલે હમણાં જઈએ, ફોન આવે ને તો પછી જઈ. ને અમારી ગાય છે ને એ હવે જરીક સેટિક વેટિક કરે. કાલ હાઈ જઈ નથી હોય પી, હવારે નથી હોય પી, નટાણે જો ડોકા પાડ્યા હતા. હવે એ આખરમાં છે, હવે લગભગ વહી જાહે એટલે એને જરીક વેલેરી દોઈ લીધી, થોડુંક દૂધ કાઢ્યું એટલે હવે આખરમાં છે. હવે નહીં એક હાથે થોડાક ડોકા પાડ્યા કઈ હવે નહીં ઉભે, નહીં ઉભે. હે હાથી તું વહી જાય ને, નાની પહેરીને મામા પહેરીને વહી જાય ને. હા તો હું અહીં રહું ને મામીને હથવારો. હા તો હું અહીં રહું. હાલો જાઓ, ટાટા, બાય બાય. બાય બાય. હો કે અમે જઈએ કે તમે અહીં રહેજો કે ઊભા રહ્યો, તમે ઊભા રહ્યો. છે ને જો મમ્મી હાટું થઈને રિક્ષા કાઢીએ. આમ અહીં નજીકમાં જ આમ તો છે, 1-8 કિલોમીટર જ થાય. પણ હવે મમ્મી અહીંયા સુધી હાલી ન હગે એટલે ભાઈ રિક્ષા કાઢે ને હામિયામાં તો ન પૂગી હઈ ગયા. અટાણે જઈએ તો ઘડીક વાર બેસીશું, પ્રસાદી લઈને પછી આવતા રહે. હામિયામાં શું છે કે છે તો નજીકમાં, પણ આ છોકરીઓ છે ને બપોર 2 હોઈ ગયું હતું. રોંઢે કેટલા 4-4:30 વાગે ઉઠ્યું એટલે પછી મેળ ન આવ્યો જવાનો. ન પૂગાતો તો જાત પણ ન પૂગાણું. કીર્તનને અહીં સંભળાતા હતા, ત્યાં ઘેરથી છે ને સાંભળતા હતા. બાયું ગીતને ગાતું હતું ને ઘેરથી સાંભળતા હતા. અંદર જઈને અમે છે ને જો પૂગી આવ્યા ને શિવુને તો છે ને આવ્યા પહેરેલા કે જેના ગીત વાગે છે ને તે આવ્યા પહેરી ચાલુ થઈ ગયું તા. હાલો બોલ્યો જય જય.
ટાઈમે પૂરી આવ્યો. હા હા પાકો. બોલો બોલો કેમ છે? મજામાં. તમારે છે મોજા નથી એવું છે? આ આવતી રે તો તમારે જો આખો દી ફૂલ ઉતારો ને મારે કોઈ કામ ન હોય. તારે વિડિયો બનાવવાનું કામ હોય ને. મજામાં મજામાં. આ બેન ખાઈ એમ આપણા વિડિયો જોજો. હા કઈ બીજો હો તમારો વિડિયો. તો મારો અવાજ થશે ને જો ચાચો ની હમરાઈ પરસાદી લેવા બેહી ગયા. હોન્ડા સોડાવ્યો એટલે પરિવાર ફળા કર્યું કેનીએ ઈને બબવે હે વાહ કોંગ્રેચ્યુલેશન. તાર પપ્પાએ નવું બાઈક છોડાવ્યું ને કે અમે નવું હોન્ડા લીધું કે જીવુને કે થેન્ક યુ શિવને કહેતી તારી મમ્મીને તાર પપ્પાને મારા તરફથી કોંગ્રેચ્યુલેશન્સ કહે છે. હા નો આવી તારી મમ્મી નતા આવ્યા કા? અરે કુકી મજામાં? એ વિદ્યા કા પ્રેમથી કુકી કહીએ વિદ્યા મજામાં? કે રમવા ફોટો પાડ આપણો બેન પાડ હે આવો બેન પાડ આપણા બેન ફોટો પાડો. હા લે સનાતન ધર્મ મહાન મમ્મી નો લઈ આવી હા નો લઈ આવી હા એક બે કામ કરવા જોઈએ ને શિવો જય કરી રામાપીર જય હાલો લઈ આવી દઉં પ્રસાદી લેવા ના મેં તમારે એ પેલા લઈ લીધી ને એટલે મારે પૂછવું પડે. હવે લાઈન અમે વેલા જરી પૂગી આવ્યા. કા ભાઈ ક્યાં ફરમાવ કા ફેમસ થઈ ગઈ પછી ફેમસ થઈ ગઈ એ આરતી બેન એક બોલો બોલો પ્રસાદી લેતા તો બોલાય નહીં હાલો પ્રસાદી લેવા બે બે શબ્દ બોલો. પ્રસાદી લેવા કઈ નહીં તો રામાપીર ની જય કરી દો. અરે એટલે આવ તો વાહે રહી ગઈ અમારી યશવી વાહે રહી ગઈ. કૃપાલીન વાટ જોતા હતા એટલે થોડુંક મોડું થઈ ગયા એટલે લઈ ગઈ કોણ છે આ બધી ગરબીમાં હતા ઈ જ છે કોણ હા છે ઈ કે મમ્મી ઓલે પીરી સાડી વાળી બેન કોણ છે હું કે બર્થડે નતો જી છોકરાનો હું જોઈની મમ્મી છે ઈ ગરબીમાં જોઈની મમ્મી છે શું આવ્યું